નમસ્કાર. 29 જાન્યુઆરી 2025 છે મૌની અમાવસ્યા. તો જે કોઈ પણ ભાઈ બહેનો મહાકુંભમાં જઈ રહ્યા છે, શાહી સ્નાન કરવા જઈ રહ્યા છે આ દિવસે, તેમને ખૂબ ખૂબ અભિનંદન. પરંતુ જે ભાઈ બહેનો પોતાના ઘરે જ છે પરંતુ મહાકુંભનું જ ફળ પ્રાપ્ત કરવા માગે છે, તો તેમના માટે 3-4 ઉપાય હું જણાવી રહ્યો છું. તે તમારે 29 જાન્યુઆરીએ અચૂક કરવાના છે. સૌ પ્રથમ તો તમારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવાનું છે. ત્યારબાદ તમે જે સ્નાન કરો છો તો તે સ્નાનમાં તમારે થોડું ગંગાજળ ભેગું કરવાનું છે અને ત્યારબાદ સ્નાન કરવાનું છે. ત્યારબાદ તમારે નજીકના શિવ મંદિરમાં કે પછી પોતાના ઘરે જ તમારે મહાદેવનો અભિષેક કરવાનો છે. જો તમે શિવ મંદિર જઈ રહ્યા છો તો પોતાના ઘરે જ એક તાંબાના કળશમાં ચોખ્ખું જળ લેવાનું છે અને તેમાં થોડું ગંગાજળ ભેગું કરવાનું છે અને મહાદેવ પર તેનાથી અભિષેક કરવાનો છે. મિનિમમ 30 મિનિટ, મેક્સિમમ તમારું જેટલું મન હોય તેટલું તમે ત્યાં બેસીને અભિષેક કરી શકો છો. ત્રીજો ઉપાય, વળતા સમયે એટલે કે મંદિરથી વળતા સમયે તમારે અચૂક ગાયને કોઈ પણ ધાન્ય ખવડાવવાનું છે. અને ચોથો ઉપાય, તમારી ગલીના કૂતરાઓને તમારે રોટલી પણ સવારમાં જરૂરથી ખવડાવવાની છે. મિત્રો, ફક્ત આ 4 ઉપાય તમે અચૂક કરો, જેનાથી તમને મહાકુંભમાં ન જવા મળે છતાં પણ તેની એનર્જી, તેનું ફળ તમને પ્રાપ્ત થઈ શકે છે. તો જો માહિતી પસંદ આવી તો કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ન ભૂલશો અને સાથે જ તમામ લોકોને માહિતી શેર કરવામાં મને મદદ કરો. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ.